નમસ્કાર, વિના એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે મનોવિજ્ઞાન વિષયના સંપૂર્ણપણે રિવિઝનની જે આપણે એક જ લેક્ચરમાં એમ કહેવાય ને કે પ્રકરણ ખતમ એવું સરસ મજાનું ટાઇટલ આપેલું છે, અને એ અંતર્ગત હું ને તમે 5 ચેપ્ટરો જોઈ ગયા છે. તો એ 5 ચેપ્ટર જોયા બાદ હજી પણ આપણી પાસે 5 ચેપ્ટર મનોવિજ્ઞાન વિષયની અંદર રહ્યા છે, બરોબર. તો એ 5 વિષય પ્રકરણ પૂરા કર્યા બાદ આજે વાત કરવી છે આપણે છઠ્ઠા પ્રકરણની. છઠ્ઠા પ્રકરણની અંદર બાળકો આપણે જોઈએ તો ચેપ્ટરનું નામ છે મનોવિકૃતિ. આપણે કહી શકાય કે પ્રથમ પ્રકરણની અંદર સંવેદનની ચર્ચાઓ કરી, બીજા પ્રકરણની અંદર આપણે શીખવાની પ્રક્રિયાની વાત કરી, ત્રીજા પ્રકરણની અંદર આપણે બુદ્ધિની ચર્ચાઓ કરી, ચોથા પ્રકરણની અંદર આપણે કહી શકાય કે સ્વાસ્થ્ય વિશે વાત કરી, બરોબર છે. પછી મનોભાર વિશે વાત કરી, અને આજે જે કહી શકાય કે એક માનસિક રોગ કહી શકાય, બરોબર, એવી જ એક મનોવિકૃતિની વ્યાખ્યા આપણે કરવી છે, બરોબર છે. તો તમે મનોવિકૃતિ વિશે શું જાણો છો? પહેલા તો મનોવિકૃતિ, તમારા મંતવ્ય અનુસાર મનોવિકૃતિ તમે કોને કહી શકો છો? તો જુઓ, આપણું મગજ છે, બરોબર છે. આપણું મગજ છે, આ મગજની અંદર અસંખ્ય લાગણી, બરોબર છે, આપણું વર્તન છે, આપણી સ્મૃતિ છે, આપણી ચિંતા છે, આપણા વિચાર છે, આ બધા જ સંદર્ભે આપણે કંઈ ને કંઈ ચર્ચા કરવી છે આજે. મનોવિકૃતિ એક સારી અવસ્થા નથી, કારણ કે સતત ને સતત મનોભારનો સામનો કરશું, બરોબર છે. સતત ને સતત મનોવલણો જો આપણા મનની અંદર ઘડાતા આવશે, જેના કારણે પૂર્વગ્રહ આવશે, અને પૂર્વગ્રહ થકી આપણી અંદર મનોવિકૃતિ આવશે. મનોવિકૃતિ વિષય એવો છે જે બહુ જ ખતરનાક વિષય છે, બરોબર છે. તો બહુ ડિટેલમાં આની ચર્ચા કરવી છે આપણે, બરોબર છે. ચાલો, પહેલો પ્રશ્ન એવો આવે છે કે સાધારણ વર્તન કોને કહેવાય? બરોબર છે. સાધારણ વર્તન કોને કહી શકાય? આપણે જેને એબ્સર્ડ નોર્મલ કહી શકાય, જેને એબી નોર્મલ કહી શકાય, બરોબર. અવે ફ્રોમ એટલે કે નથી અને અથવા તો દૂર છે, બરોબર છે. અસાધારણ એટલે શું? કે ભાઈ દૂર, અહીંયા નથી પણ દૂર છે. અને નોર્મલ એટલે કે સાધારણ, બરોબર. અહીંયા થોડીક ભૂલ છે, કેવું છે? સાધારણ, બરોબર છે. તો એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, બરોબર છે. તો સૌથી અગત્યની ચર્ચામાં અંદર પહેલો પ્રશ્ન થાય કે સાધારણ એટલે શું? તો સાધારણને આપણે સરળ ભાષાની અંદર નોર્મલ કહેતા હોઈએ છીએ. આ લેટિન ભાષાનો શબ્દ છે, જે નોર્મા પરથી ઉતરી આવ્યો છે. શેના પરથી ઉતરી આવ્યો છે? નોર્મા ઉપરથી. જેનો અર્થ કેવો હોય ને, તો કહી શકાય કે સુથારની જે માપપટ્ટી હોય ને, માપપટ્ટી, એ કે માપપટ્ટી એટલે કે સાધારણ વર્તન. કારણ કે આ માપપટ્ટી છે ને બાળકો, આદર્શ વર્તનનું ઉદાહરણ છે. આ બહુ જ અગત્યનું છે. આ કયા વર્તનનું ઉદાહરણ છે? આદર્શ. કયા વર્તનનું ઉદાહરણ છે? આદર્શ. કે ભાઈ આ માપ ઉપર દરેકને વિશ્વાસ હોય છે, બરોબર છે. તો આ થયું સાધારણ વર્તન. પણ હવે એમ કીધું કે આ માપદંડથી દૂર હોય, આ માપદંડથી કેવો હોય? દૂર હોય, તો એને આપણે અસાધારણ કહેશું, બરોબર છે. ચાલો આગળ વધીએ, સંદર્ભની વાત કરીએ, બરોબર છે. તો શું કીધું છે કે વર્તન અસાધારણ છે કે નહીં, તે ઉંમર અને પરિસ્થિતિ પર આધાર છે, બરોબર છે. વર્તન આપણું
સાધારણ છે કે અસાધારણ છે, એ કઈ આધારે ખબર પડે? તો યાદ રાખજો બાળકો, બે વસ્તુ ઉપર ખબર પડે, એક આપણી ઉંમર અને એક પરિસ્થિતિ. સમજાય છે? બરોબર. તો એ વસ્તુ છે. જો અહીં એક ઉદાહરણ બી આપ્યું છે આપણને કે નાનું બાળક જ્યારે પેન્સિલ માટે રડવું એ સામાન્ય વર્તન કહી શકાય. કે ભાઈ નાનું બાળક હોય પેન્સિલની જીદ કરે ને રડે, એ વર્તન કેવું કહી શકાય? સામાન્ય કહી શકાય. હવે પણ આનું આ વર્તન જો 25 વર્ષનું કોઈ બાળક તો ના કહી શકાય ને. એક વ્યક્તિ જો વર્તન કરે તો એ અસાધારણ કહેવાય ને ભાઈ. નાનું બાળક પેન્સિલ માટે રડે તો એ વસ્તુને આપણે સાધારણ કહીએ છીએ. પણ 25 વર્ષના વ્યક્તિ જ્યારે પેન્સિલ માટે આવું રુદન કરે તો એ વસ્તુને આપણે અસાધારણ કહી શકાય. બરોબર છે. ચાલો, માનસિક રોગોનું વર્ગીકરણની વાત કરીએ તો બે રીતે આપણે વેચવાના છે. બરોબર. બે રીતે માનસિક રોગોના વર્ગીકરણની બે વ્યાખ્યા આપી છે. યાદ રાખજો, એક કોણે આપી છે? ICDA અને બીજી આપી છે DSM. બરોબર છે. આ બે મનોરોગ છે. શું છે? મનોરોગ. હવે કોણે શું કહ્યું છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. બરોબર છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત થાય છે. આ કોના દ્વારા પ્રકાશિત થાય છે? બરોબર, યાદ રાખવાનું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે છે. આ સંસ્થા ક્યાં છે? આંતરરાષ્ટ્રીય સ્તરે. આ કામ શું કરે છે? કે ભાઈ શારીરિક અને માનસિક રોગોનું શું કરે છે? વર્ગીકરણ કરે છે. બરોબર છે. ચાલો, ત્યાર પછી આપણે હવે બીજી ચર્ચા કરવી છે. એની અંદર આપણને DSM આપ્યું છે. શું આપ્યું છે? DSM. બરોબર છે. જે APA દ્વારા એટલે કે અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન દ્વારા પ્રકાશિત થાય છે. ખાસ કરીને આ માનસિક વિકૃતિનું નિદાન કરે છે. જો બરોબર ધ્યાન રાખજો. અહીંયા શું હતું કે શારીરિક અને માનસિક રોગોનું વર્ગીકરણ કરે છે, અને આ શું કરે છે કે ભાઈ માનસિક વિકૃતિઓનું નિદાન કરે છે. શું કરે છે? નિદાન કરે છે. બરોબર. હવે જુદા જુદા વર્ષની અંદર કેટલાક માનસિક રોગોના વર્ગીકરણ થયા છે. આપણે યાદ રાખવા બહુ જ જરૂરી છે MCQ માટે. બરોબર છે. તો જુઓ કે 1952ની અંદર થયું છે, 68ની અંદર થયું છે, 80ની અંદર થયું છે, 87ની અંદર થયું છે, 94ની અંદર થયું છે, 2000ની અંદર થયું છે, અને 2013ની અંદર DSM-5 એમ કહી શકાય ને કે વર્ગીકરણ આવેલું છે. બરોબર છે. ચાલો, આગળ વધીએ. વર્તનની સમજૂતી માટેના જે કહી શકાય ને કે પ્રતિમાનો કયા કયા છે? કે ભાઈ અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? આપણે કદાચ ન ભી કરવું હોય વર્તન, બરોબર છે, તો પણ આ વર્તન કેમ ઉપજી આવે છે? બરોબર છે. તો એની સાથે કરીએ ને ચર્ચા, તો 4 મુખ્ય દ્રષ્ટિકોણ છે. કેટલા દ્રષ્ટિકોણ છે? 4. બરોબર ધ્યાન આપજો. એક છે જૈવ પ્રતિમાન. કયું છે બાળકો? જૈવ પ્રતિમાન. હવે જૈવ પ્રતિમાન એટલે શું બાળકો ખબર છે? કે જો શરીર અને મગજની જે રચના હોય ને એના કારણે પણ આપણી અંદર અસાધારણ વર્તન જન્મે છે. બરોબર છે. આમ કહી શકાય ને કે બાયોલોજિકલ મોડલ કહી શકાય એને. બરોબર છે. તો એક કારણ જૈવ કારણની અંદર શું આવશે? બરોબર કે ભાઈ શારીરિક અને મગજની રચનાના કારણે પણ આવું થઈ શકે છે. બરોબર. ત્યાર પછી બીજું જોઈએ કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન. બરોબર છે. જેની અંદર શું આવે છે કે અચેતન મન અને બાળપણના અનુભવોના કારણે આ વસ્તુ જોવા મળે છે. મનોવિશ્લેષણની અંદર શું જોવા મળે છે પ્રતિમાનની અંદર? કે ભાઈ અચેતન મન. આપણને ખબર છે મનના 2 તબક્કા છે, ચેતન મન અને અચેતન મન. ચેતન મન જાગ્રત અવસ્થાની વાત કરે છે, અચેતન મન જ્યારે નિંદ્રાધીન અવસ્થાની વાત કરે છે. બરોબર. તો એ બે વસ્તુ જોઈ લીધી આપણે. હવે ત્યાર પછી ત્રીજું એવું કીધું છે કે ભાઈ વાર્તનિક પ્રતિમાનની વાત કરી છે. હવે વાર્તનિક પ્રતિમાન એટલે કે વાર્તનિક પ્રતિમાનના કારણે આપણી અંદર અસાધારણ વર્તન જન્મે છે. તો શા માટે એવું થઈ શકે છે? તો કે ભાઈ શિક્ષણ અને વાતાવરણની અસર આપણી ઉપર થાય છે, એટલા માટે પણ અસાધારણ વર્તન આપણી અંદર જન્મી શકે છે. બરોબર છે.
ત્યાર પછી જો વાત કરીએ તો બોધાત્મક પ્રતિમાનની વાત કરી છે, જેની અંદર આપણી વિચારવાની ક્રિયાઓની વાત કરી છે, બરોબર છે. ફરી વખત જેવ પ્રતિમાનની અંદર શરીર અને મગજની રચના આવશે, મનોવિશ્લેષણ પ્રતિમાનની અંદર અચેતન મન અને બાળપણના અનુભવ આવશે, વાર્તાનિક પ્રતિમાનની અંદર શિક્ષણ અને વાતાવરણની અસર આવશે, અને બોધાત્મક પ્રતિમાનની અંદર વિચારવાની ક્રિયા આપશો. જો બાળકો રિવિઝન કરાવું છું બહુ ડિટેલની અંદર, તમારે કોન્સેપ્ટ ક્લિયર થાય, તમને મતલબમાં ટોપિક સમજાઈ જાય કે આ વસ્તુ કહેવા માગે છે, એટલે આરામથી તમે લખી શકશો, બરોબર છે. ચાલો તો જોઈએ પહેલું પ્રતિમાન, બરોબર છે. બહુ ડિટેલની અંદર મેં કીધું કે આપણે ભણવું છે થોડુંક. જૈવિક પ્રતિમાન, જે આપણે ખબર છે કે શરીર અને મગજની ભૂમિકા અગત્યની છે ભાઈ, બરોબર છે. હવે જુઓ, મગજની જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર પહેલાં તો ચેતાપગન જોવું જરૂરી છે. હવે ચેતાપગન કોને કહેવાય ભાઈ? એ કે બે કોષો વચ્ચેની જે જગ્યા બરોબર છે, એ અહીં રાસાયણિક અસમતુલતાને વર્તનમાં ફેરફાર કરે છે. હવે જુઓ, એક આ કોષ છે બાળકો, અને એક આ કોષ છે. ઉભા રહો, જસ્ટ 2 મિનિટ. હા, કયો? એક આ કોષ છે, બરોબર છે. તો તમે જુઓ ને, તો આ બંને કોષ વચ્ચેની જે જગ્યા છે ને, આ જગ્યાને આપણે શું કહીશું? ચેતાપગન. શું કહીશું આપણે? ચેતાપગન. હવે આ ચેતાપગનના કારણે થાય છે શું ખબર બાળકો? કે ભાઈ આની અંદર અસમતુલ વર્તન થાય અને એનામાં ફેરફાર આવે છે, બરોબર. ત્યાર પછી જુઓ, બીજો તબક્કો જોઈએ તો બીજા તબક્કાની અંદર શું કીધું છે આપણને, બરોબર છે. તો કે ભાઈ રાસાયણિક તત્વોની વાત કરી છે, જેમાં ડોપામાઇનની વાત કરી છે. હવે ડોપામાઇન એટલે શું, પહેલાં એ સમજવું બહુ જરૂરી છે. જ્યારે અનિયમિતતાથી વધારે, બરોબર, રિઝોફેનિયા વધી જાય, બરોબર, ત્યારે એને આપણે શું કહીએ છીએ? ડોપામાઇન કહીએ છીએ. સિરોટીન, કે જે આઘાતજન્ય બનાવો હોય અને આવેગજન્ય મનોવિકૃતિ છે. જો સિરોટીનનું પ્રમાણ કોની અંદર વધુ હોય, બરોબર, ધ્યાન રાખજો, બરોબર છે. કે ભાઈ કોઈ આઘાતજન્ય બનાવ હોય, કોઈ આવક વધારે આવતા હોય, તો એવા વ્યક્તિની અંદર સિરોટીનની વિકૃતિની આપણને માત્રા જોવા મળે છે. હવે જો કેટલીક વસ્તુ બાળકો કેવી હોય છે ખરેખર? હવે જો આ મનોવિકૃતિ ક્યારેક બાળકો વારસાની અંદર પણ મળે છે આપણને, બરોબર. કેમ વારસા દ્વારા મળે છે? કે ભાઈ માતા પિતાના તરફથી જે જનીની તત્વો છે, બરોબર, એ જનીન તત્વો દ્વારા પણ આપણને મળે છે, બરોબર. જુઓ, ઘણી વખત તમે કદાચ સાંભળ્યું હોય તો કે માતા અથવા પિતાને કોઈ વસ્તુનો ડર લાગતો હોય, તો સહજ વસ્તુ છે, બાળકની અંદર એ આવી શકે છે, બરોબર છે. ન બી આવી શકે, બરોબર, એવું થઈ શકે છે, પોસિબિલિટી બધી જ છે. ચાલ, બીજા પ્રતિમાનની વાત કરીએ, જેને કહેવાય કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન. કોણે આપ્યો છે ભાઈ? સિગમન્ડ ફ્રોઈડના સિદ્ધાંતને અનુસરે છે, બરોબર છે. હાલ શું કહે છે સિગમન્ડ? જેની અંદર એણે ચેતનમનની વાત કરી છે, બરોબર. હવે કે ચેતનમન પછી એણે શું કીધું છે ખબર? કે અહીં યાદ રાખવાનું છે કે અહમ યાદ રાખવાનો છે, બરોબર, ઉપરીહમ યાદ રાખવાનો છે, નિમ્ન અહમ યાદ રાખવાનો છે, અને અચેતન મન, બરોબર છે. હવે જો એક જ વસ્તુ, 2 મિનિટ. આ અહીંયા અવસ્થા કઈ છે? અચેતન મનની. અહીંયા વાસ્તવિકતા છે, એટલે કઈ છે? ચેતન મનની, બરોબર છે. હવે યાદ રાખજો. હવે આ બંને વચ્ચે શું રહેલું છે, બરોબર? આ કહેવાય ને કે તમારે ટેક્સ્ટ બુકની અંદર સમુદ્ર આપેલો છે, બરોબર છે. જોઈએ શું કહે છે. એ કે ભાઈ અહમ, બહુ સારી રીતે તમે પરિચિત હશો. ઈગો, બરોબર, જે કહે ને કે વાસ્તવિકતા અને સંકુલન છે, બરોબર છે. આમ કહી શકાય ને કે એ હકીકત બતાવે છે. ઉપરીહમ, જેને સુપર ઈગો કહેવાય, જે નૈતિકતા અને આદર્શ બતાવે છે, નિયમો અને આદર્શ જીવન બતાવે છે, બરોબર છે. નિમ્ન અહમ, જેને આઈડી કહી શકાય, સુખના સિદ્ધાંત માટે માત્ર અત્યારે જ જોઈએ છે, એવું કેવું. નિમ્ન અહમ વાળા વ્યક્તિ શું કહે છે? અત્યારે જ મારે જોઈએ છે, પરિસ્થિતિ જે થાય, બરોબર છે. મતલબમાં આ કેવું છે? બીજા એ નૈતિકતા અને આદર્શની સાથે જીવન જીવે છે, આ વાસ્તવિકતા સાથે જીવન જીવે છે, બરોબર છે. એટલે આ વસ્તુ સર્જાય છે. જ્યારે ત્રણેય વિશે સંઘર્ષ થાય ને, મતલબમાં જો આ ત્રણેય વિશેની, એક જ મિનિટ, આપણે થોડુંક પાછું રિવાઇઝ કરી લઈએ કે ત્રણેય વિશે જ્યારે સંઘર્ષ થાય ને બાળકો, બરોબર, ત્યારે કોનો જન્મ થાય છે?
મનોવિકૃતિનો, યાદ રાખજો, ભૂલશો નહીં. ચાલો, ત્યારબાદ વાર્તનિક અને બોધાત્મક જે પ્રતિમાન છે એની આપણે ચર્ચાઓ કરવી છે. બરોબર છે. તો પહેલી વહેલી વસ્તુ એ છે કે વાર્તનિક પ્રતિમાન એટલે શું? વાર્તનિક પ્રતિમાન એટલે શું? તો કે ભાઈ વર્તન શીખાય છે. આની અંદર શું શીખાતું હોય છે કે વર્તન, ભાઈ શિક્ષણ દ્વારા કયું સારું છે, કયું ખરાબ છે, અસાધારણ છે, મતલબમાં મીન્સ કે બરોબર. જો કે શું કીધું કે અસાધારણ વર્તન એક ખોટા શિક્ષણનું પરિણામ છે. બહુ જ સાચી વાત છે. આપણી અંદર અસાધારણ વર્તન આવ્યું હોય, બરોબર છે, તો કે એની પાછળનું કારણ શું હોય? કે ખોટું શિક્ષણ. બરોબર છે. શું કારણ હોય છે? ખોટું શિક્ષણ. શાસ્ત્રીય અભિસંધાન શું કહે છે? બરોબર છે કે એક ડર બીજા સાથે જોડાય જેવો છે. કે એક ડર છે ને બીજા સાથે જોડાઈ જાય છે. દાખલા તરીકે અંધારાનો ડર. હવે સ્વાભાવિક વસ્તુ છે, અંધારાનો ડર લાગે છે તો એ ડર પાછો બીજા ડર સાથે જોડાઈ જતો હોય છે. બરોબર. ચાલો, બોધાત્મક પ્રતિમાનની વાત કરીએ તો એ વિચારસરણીની રીત છે. બરોબર છે. વ્યક્તિ પરિસ્થિતિનું અર્થઘટન કેવી રીતે કરે છે એ સૌથી અગત્યની વસ્તુ છે. મનોભાર કયો, મનોવલણ કયો, મનોવિકૃતિ કયો, પૂર્વગ્રહ કયો, આ બધું જ વસ્તુ કોના ઉપર ડિપેન્ડ છે? વ્યક્તિના ઉપર. કે વ્યક્તિ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં વ્યક્તિ અર્થઘટન કેવું કરે છે. જેવું જેવું અર્થઘટન કરશે એવું થશે. ધ્યાન છે. માત્ર નકારાત્મક બાબતો ઉપર જ ધ્યાન આપવું, મતલબમાં વ્યક્તિ પરિસ્થિતિ કોઈ પણ ઉદ્ભવે તો શું કરે છે? ધ્યાન ક્યાં આપે છે? તો માત્ર ને માત્ર નકારાત્મક વસ્તુ પર ધ્યાન આપે છે. સ્મૃતિ, જેને મેમરી કહે છે. માત્ર ખરાબ અનુભવને યાદ કરે છે. એમ કહેવાય ને કે કોઈ વ્યક્તિની સમક્ષ કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે એનું જ્યારે વ્યક્તિ અર્થઘટન કરે છે ત્યારે વ્યક્તિ શું કરે છે? કે ધ્યાન ક્યાં આપે છે? નકારાત્મક બાબતો તરફ. આમ થયું ને પેલું થયું ને, બરોબર છે, પેલા એ ના પાડી, પેલી એ ના પાડી. ધ્યાન આપણું ક્યાં હોય છે? નકારાત્મક બાબતો. અને પાછા શું કરે ખબર છે? હવે મારું શું થશે, આગળ જતામાં શું થશે, આવું પેલાય થઈ ગયું છે. માત્ર ખરાબ અનુભવોને યાદ કરે છે. બરોબર છે. ચાલો, અસાધારણ વર્તનના કારણ કયા હોઈ શકે? જૈવિક કારણ બી હોઈ શકે, મનોસામાજિક કારણ પણ હોઈ શકે, અને સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ હોઈ શકે છે. બરોબર છે. તો જૈવિક કારણની અંદર શું હોય છે કે ભાઈ વારસા દ્વારા જે રંગસૂત્ર હોય, તમે 11મા ધોરણની અંદર જોઈ ગયા કે માતા પિતા બંનેની અંદર 23 રંગસૂત્ર હોય, એમ ટોટલી રંગસૂત્રની જોડ હોય. બરોબર છે. હવે શું કીધું છે કે જ્યારે આ વારસાની અંદર આ વસ્તુમાં ખામી હોય ને, બરોબર છે, ત્યારે જે અંતઃસ્ત્રાવની ગ્રંથિ છે ને એની અંદર અસમતુલા સર્જે ને એટલે મનોવિકૃતિનો ભોગ બનીએ છે. બરોબર છે. અને ત્યારબાદ મનોસામાજિકની અંદર શું હોય છે કે માતા પિતાનો જે ઉછેર બાળક પ્રત્યે હોય છે ને, બરોબર છે, એમાં જો આઘાતજન્ય કોઈ બાબતોનો સમાવેશ થયો હોય ને તો આ પરિસ્થિતિ જન્મે છે. બરોબર છે. ત્યાર પછી જુઓ કે ભાઈ ગરીબી છે, બેરોજગારી છે, વર્ગ વિશેની સંઘર્ષ છે, બરોબર છે, પરિવર્તન છે. જ્યારે આવી બધી બાબતો હોય ને, બરોબર છે, તો આવી બાબતોના કારણે મોટા ભાગે સામાજિક અને સાંસ્કૃતિક કારણ જન્મે છે. બરોબર છે. તો એ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. બરોબર છે. ચાલો આગળ વધીએ.
ચિંતા સંબંધિત વિકૃતિની વાત કરવી છે, બરોબર છે, જેને એમ કહી શકાય ને કે સામાન્ય વિકૃત ચિંતા, જેને GAD કહેવાય. શું કહેવાય? શું કહેવાય બાળકો? GAD. બરોબર છે, જેને સામાન્ય કૃત વિકૃત ચિંતાની વાત કરવી છે. મુખ્યત્વે એમ કહી શકાય કે આનું એમ કેવું, બીજું નામ કેવું હોય તો મુક્ત રીતે તૈયાર કરતી ચિંતા કહી શકાય ને. હવે આની અંદર શું થાય છે બાળકો? બરોબર છે, આવી ચિંતાનો કદાચ આપણે ભોગ બન્યા હોય, આવી મનોવિકૃતિ આપણી અંદર આવી હોય તો શું થાય છે? તો સતત શરીરની અંદર ધ્રુજારી રહી છે, પરસેવો થવા લાગવો, હૃદયના ધબકારામાં વધી જવું, ઊંઘની અંદર વિક્ષેપ આપવો, બરોબર છે. અને એક ડેટાની અનુસાર વાત કરીએ, માહિતીના આધારે વાત કરીએ તો યુએસની અંદર ખાસ કરીને આનું પ્રમાણ કેટલું છે? 3.1% જેટલું છે. તમારે લક્ષણો યાદ રાખવાના છે. ફરી વખત તમને કહું છું, બરોબર છે, ફરી વખત ધ્યાન રાખજો. કોની વાત કરી રહ્યા છીએ? સામાન્યકૃત વિકૃત ચિંતાની અંદર શું હોય છે ભાઈ? પહેલું તો યાદ રાખો, એનું નામ બીજું શું છે? મુક્ત રીતે તૈયાર કરતી ચિંતા છે. સતત ધ્રુજારીનો અનુભવ થાય છે, પરસેવો, હૃદયના ધબકારા વધી જવું, ઊંઘનો વિક્ષેપ. જ્યારે આ બધા લક્ષણ કોના છે? એ વસ્તુ સામાન્યકૃત વિકૃત ચિંતાના છે. ચાલો, વિકૃત ભાઈ જેને અંગ્રેજીમાં આપણે ફોબિયા કહીએ છીએ. શું કહીએ છીએ? કે જ્યારે ડર અતાર્કિક બની જાય ને, કારણ વગરનો હોય ને, એની વાત છે. એક હોય છે વિશિષ્ટ ભય, એક હોય છે સામાજિક ભય, અને એક હોય છે ખુલ્લી જગ્યાનો ભય. બરોબર છે. આ વિશિષ્ટ ભયની અંદર શું આવે ખબર છે? કે માનું હવે જુઓ, બહેનો મોટા ભાગે આવું ગુજરાતમાં તો કદાચ ઓછું જોવા મળે. આપણે સામાન્ય ઓલો કીડો, જેને કોકરોચ કહી ને, કોકરોચ જોવે એટલે રાડા રાડ નાખે, પ્લેટફોર્મ પર ચડી જાય ને, હાથમાં વસ્તુ હોય પડી જાય ને. મારી ભારત વર્ષની નારી કોકરોચથી ન ડરવી જોઈએ. કોકરોચને હાથમાં લઈને ક્યાંય મેકી આવી જોઈએ જંગલ તરફ. બરોબર છે. અને સમાજમાં અત્યારે આવા કોકરોચ બહુ વધી ગયા છે. બરોબર છે. ચાલો, કોઈ ઊંચાઈ ઉપર જાય, બરોબર, તો ઊંચાઈ ઉપર જાય તો એને ડર લાગે. બરોબર છે. જ્યારે ઇન્જેક્શન જોવે તોય પણ ડર લાગે. ઓય માડીને, ઓય બાપા મરી ગયા કરીને ઇન્જેક્શનનો ડર લાગે. બોય વિચાર તો કરો સાહેબ, મને તમે ટેબ્લેટ આપી દો, ઇન્જેક્શનની હાલ જરૂર નથી, કારણ કે ઇન્જેક્શનની સોય મને બહુ પેઇન કરે છે. આવું કહેતા હોય ને. લોહી જોવે, જે વ્યક્તિ કદાચ માનો કે કોઈ અકસ્માતમાં જોયું કે લોહી પડી ગયું છે, તો ઓલાને હોસ્પિટલે લઈ જવા પહેલાં આવી જે સમસ્યાનો ભોગ બનેલો વિશિષ્ટ પ્રકારનો ભય હોય એ વ્યક્તિ પહેલાં પડી જાય, તો એની પહેલાં તાને લઈ જવી પડે. બરોબર છે. ઓકે. સામાજિક ભયની વાત કરીએ, જેને સોશિયલ ફોબિયા કહેવાય. લોકોની હાજરીમાં જ્યારે શરમ કે સંકોચનો અનુભવે. જો મોટા ભાગે અમુક લોકોની અંદર આ વસ્તુ બહુ જોવા મળતી હોય છે. જો મારા શિક્ષકોની અંદર બી આવું જોવા મળે. કઈ રીતે? ક્લાસરૂમમાં સાહેબ લેક્ચર લેતા હોય ને, ત્યારે સૌથી શ્રેષ્ઠ રીતે પોતાના બાળકોને કોન્સેપ્ટ સમજાવી જાય એવા જોરદાર ઉદાહરણો, જોરદાર માહિતી, જોરદાર ડેટા સાથે, એવી કંઈક વિશિષ્ટ ટેકનિક સાથે ભણાવે. બરોબર છે. ગુજરાતીના કદાચ કોઈ સાહેબ ટીચર હોય તો સરસ મજાની કવિતાઓ ગાતા હોય છે ક્લાસરૂમની અંદર. બરોબર છે. પણ સાહેબ જ્યારે બહાર એસેમ્બલી કરવામાં આવે અને બધા જ બાળકોની વચ્ચે, બધા જ શિક્ષક મિત્રોની વચ્ચે જ્યારે સાહેબને બોલવાનું કહો ને, એટલે સાહેબને ત્યારે ડર લાગે છે.
બરોબર છે, સંકોચ થાય છે. અને અમુક લોકો તો શું કરે ખબર, શરમ અનુભવે, મારથી નહીં બોલાય, મને રાવા દો. બરોબર છે. ત્યાર પછી બાળકો છે ખુલ્લી જગ્યાનો ભય. બરોબર છે. હવે ખુલ્લી જગ્યાનો ભય એટલે શું ભાઈ? કે ભાઈ કોઈ એવું સ્થળ હોય, જાહેર સ્થળ, એવી જગ્યા હોય જેનો ડર, જ્યાંથી પાછો ફરવો કદાચ મુશ્કેલ હોય. કઈ રીતે બાળકો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તમને આ વસ્તુ. માની લો કે કોઈ એક સ્થળ છે, આ સ્થળે કોઈ પણ પ્રકારનો અકસ્માત થયો હોય ને અકસ્માતનો વ્યક્તિ સાક્ષી બન્યો હોય, ત્યારે આવો ડર મોટા ભાગે જોવા મળતો હોય છે. બરોબર છે. ચાલો, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણની વાત કરીએ, જેને OCD કહેવાય છે. બરોબર છે. વિચાર દબાણ એટલે શું, પહેલા તો એ જોવું છે, ને પછી ક્રિયા દબાણ એટલે શું જોવું છે. વારંવાર એમ કહી શકાય ને કે ઈચ્છા વગરના વિચારો આવે, કે એને અનિચ્છનીય કહેવાય. કેવા કહેવાય? એમ કહેવાય ને કે વારાઘડી અમુક વ્યક્તિ જો વારાઘડી શું કરે, કે પોતાના હાથ ગંદા ન હોય ને તો ધોયા જ કરે. બરોબર છે. એમ કહેવાય ને કે આનું ઉદાહરણ તમને આપવું હોય તો હું તમને એમ કહી શકું કે કોઈ વ્યક્તિ સરસ મજાની સ્નાન કરવા માટે બાથરૂમમાં જાય, બરોબર છે, સ્નાન કરીને બહાર આવે અને બહાર આવીને પોતાના હાથ ધોવે. સમજાતું છે હવે? ઓકે. ક્રિયા દબાણ એટલે વધારે શાંત કરવા, વિચાર શાંત કરવા થતું વર્તન. કે શું કરીએ છીએ? જો અમુક વ્યક્તિ કેવું હોય ખબર બાળકો, આની અંદર તો તમે ઘણી વખત કોઈ વ્યક્તિને તમે પોતાના જે હાથના નખ હોય ને એને મોઢામાં નાખીને કરડતા તમે જોયા હશે. બરોબર છે. તો એ શું કામ કરે છે? અથવા કોઈ વ્યક્તિ જ્યારે ખુરશી ઉપર બેઠું હોય અને પગ માથે પગ ચડાવીને બેઠું હોય ને ત્યારે પોતાનો એક પગ હલાવ્યા કરે છે. તો આ બધું પહેલા તો તમે સમજી લો, આને ક્રિયા દબાણ કહેવાય. શું કહેવાય ને? કે આની પાછળ કરવાનું કારણ શું હોય? કે પોતાના જે વિચાર છે ને વિચારને શાંત કરતા હોય. બરોબર છે. આને કહી શકાય ચિંતા ઘટાડવાના પ્રયાસો કહી શકાય. બરોબર છે. ચાલો, મનોદશાની વિકૃતિની વાત કરીએ. એની અંદર પહેલી છે ખિન્નતા. બરોબર છે. કે જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી ઉદાસીનતા, રસનો અભાવ, હિન્નતાનો અભાવ, બરોબર, સામાન્ય પરિસ્થિતિ કરતા લાંબા સમય સુધી જ્યારે વ્યક્તિની અંદર જોવા મળે, બરોબર છે. ઉદાસીન એટલે શું ભાઈ? મજા નથી આવતી જિંદગીમાં, આવું લાંબા સમય સુધી રહે. બરોબર છે. કોઈ વસ્તુની અંદર મને જ્યુસ નથી, રસની વાત કરું છું, આ ઇંગ્લિશની. બરાબર. એ ખિન્નતાની વાત કરે છે, એને ખિન્નતા કહી શકાય. શું કહી શકાય છે? ખિન્નતા. બરોબર છે. ચાલો, ત્યાર પછી ઉન્મત્તતાની વાત કરીએ તો જેની અંદર કોઈ આમ કહેવાય ને કે અસાધારણતા, કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉર્જા નહીં. બરોબર છે. ત્યાર પછી વિષાદની વાત કરીએ તો અત્યંત ઉદાસીન, દેવદાસ બની જાય. હવે મારું શું થશે? પેલીએ મને ના પાડી, પેલાએ મને ના પાડી.
બરાબર છે, અત્યંત ઉદાસીન બની જાય. આપણને એમ લાગે કે હમણાં જ આપણે એમ કહેવાય ને કે ભાઈ યુદ્ધની દિશા તરફ જવું છે ને એની પહેલાં જે એમ કહેવાય ને ચિંતાના વાદળ આપણી ઉપર આવી ગયા હોય ને એવું. બરાબર છે. હવે દાખલા તરીકે કોઈ પ્રાઇમ મિનિસ્ટરને કન્ટ્રી લેવલનો નિર્ણય લેવો હોય ત્યારે કેટલું વિચારતા હોય છે. એમ આ પણ ભાઈ એવું જ કંઈક છે. આ માત્ર સ્વાભાવિક નથી, પરંતુ જેવો આવેગ આવે એના પર નિયંત્રણનો પ્રભાવ જોવા મળે છે. બરાબર છે. ચાલો હવે એક રોગ છે બાળકો, મનોરોગ છે. આ શું છે? મનોરોગ છે, જેને ડિસ્લેક્સિયા કહી શકાય. બરાબર છે. તો આ રોગની અંદર શું થાય છે બાળકો? બરાબર છે, ક્રિયા સંબંધિત મનોવિકૃતિ છે શીખવાની. આની અંદર તમને શીખવામાં મુશ્કેલી પડે છે, વાંચવા કે લખવામાં તમને મુશ્કેલીનો અનુભવ શરૂ થઈ જાય છે, અક્ષરો ઊંધા દેખાય છે, શબ્દના ઉચ્ચારણની અંદર કોઈ સ્પષ્ટતા રહેતી નથી, ચોર કીધું હોય ને સોર 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 કરતા હો તમે. બરોબર છે. આ રોગનું ભારતની અંદર પ્રમાણ કેટલું છે? 9.87% જેટલું ભારતની અંદર આનું ઉદાહરણ જોવા મળે છે. બરોબર છે. અને આપણા કેટલાક સાયન્ટિસ્ટો થઈ ગયા જેને પણ આ રોગની અનુભૂતિ હતી ભાઈ. થોમસ આલ્વા એડિશનની વાત કરું, બરોબર છે, પછી આઇન્સ્ટાઈનની વાત કરું, બરોબર છે, લિયોનાર્ડો ડ વિન્સીની વાત કરીએ તો બધાને આ ડિસ્લેક્સિયા રોગના ભોગ બની ગયા હતા. આમ કહી શકાય ને કે આ મંદ બુદ્ધિ નથી. હા, આ પાછું મન બુદ્ધિ નથી હો બાળક. હા, એ વસ્તુ તમને કહી દઉં. ચાલો, બાળપણની અન્ય વિકૃતિની વાત કરીએ તો એની અંદર પહેલી છે કે ઓટિઝમ અને બીજી છે ADHD. બરોબર છે. એક એક વસ્તુ જોઈ લેવી. બરોબર છે. ઓટિઝમ એટલે શું થશે? એ કે ભાઈ સામાજિક પ્રત્યાયન કરવામાં મુશ્કેલી, કોઈની સાથે વાત કરવી, કોઈની આપણે કામ કરતા હોય કોઈની સાથે, બરાબર, આ બધી જ વસ્તુની અંદર આપણને મુશ્કેલીનો અનુભવ થવા લાગે. આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકે. નથી કહેતા કે તું મેરી આંખો મેં આંખે દેખ કર બાત કર. નહીં, આપણીથી નહીં થાય. ઓટિઝમનો ભોગ બની ગયેલા છે એ. બરોબર છે. આવું એક વખત ક્લાસની અંદર મેં કીધું હતું કે એક વિદ્યાર્થીનીને મેં કીધું હતું, બેન મારી સાથે મેં કીધું આંખમાંથી આંખ મિલાવીને વાત કરતો બેન, તું શું કહેવા માંગશો મને સમજાતું નથી. મેં કીધું કે સાહેબ મારે આંખમાં આંખ મિલાવીને તમારે વાત કરવી છે પણ ચશ્મા નડે મારા. એ કે બરોબર છે, જસ્ટ જોકિંગ. બરોબર છે. તો આનું પ્રમાણ ભારતની અંદર કેટલું જોવા મળે છે? 1 થી લઈને 1.5% જેટલું જોવા મળે છે. બરોબર છે. ચાલો, ADHDની વાત એટલે કે ધ્યાન શૂન્યતા અતિ પ્રવૃત્તિશીલતાની વાત છે. બરોબર છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય. આવકની અંદર આપણે સ્થિરતા બેસી ન શકીએ. ભારતની અંદર 11%થી વધુ છોકરાઓની અંદર આનું પ્રમાણ જોવા મળે છે. એટલે છોકરાઓ ધ્યાન રાખજો. બરોબર છે. ચાલો, સારવાર અને જાગૃતતા જરૂરી છે. જો મનોરોગ જેટલા પણ છે ને બાળકો, એની અંદર મેડિસિન કરતાં જાગૃતતા બહુ જરૂરી છે. માનસિક રોગો એ કંઈ પણ ગાંડપણ નથી. મેં કીધું ને કે ગાંડપણ આપણું હોય ને એ નથી. માનસિક રોગની અંદર એવું નથી હોતું. તમે ઘણા બધા આપણે સોશિયલ મીડિયાની અંદર એવા ઘણા સમાજ સેવા કરતા એવા પ્રભુત્વ હોય છે. બરોબર છે. તમને એક નામ સજેસ્ટ કરું ને બાળકો, હું કદાચ તમે પોપટભાઈ આહિરનું નામ કદાચ તમે સાંભળ્યું હોય, જે સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે છે. સોશિયલ મીડિયા એટલે ના ફેસબુક વોટ્સએપની એની વાત નથી કરતો. હા, પાછા એમ કે સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે છે, આપણે જવું પડશે. ના, હવે શું છે, એ માણસ જનસેવા કેવી કરે છે બાળકો? કારણ કે સારું ને સારી વસ્તુને તમારી સુધી હું ન પહોંચાડું તો શિક્ષક તરીકે હું ન કહી શકું. હવે એ માણસ શું કરે છે?
જ્યારે સમય મળે ત્યારે યુટ્યુબની અંદર તમે સર્ચ કરજો સોશિયલ મીડિયા આશ્રમ. તો જે લોકો કોઈ પણ પરિસ્થિતિને વંશ થઈને પોતાની જે માનસિક સ્થિરતા હોય ને એ સ્થિરતા ગુમાવી ગયા હોય છે. હકીકતમાં એ કોઈ પણ ગાંડ પણ એની અંદર હોતું નથી. આપણે જેને ગાંડા અથવા પાગલ શબ્દ કહીએ છીએ, ખરેખર એવું ન કહેવું જોઈએ. બહુ સરસ મજાની એ પોપટભાઈ વાત કરે છે કે વ્યક્તિ ક્યારેક કોઈ પાગલ બનતું નથી, પણ પરિસ્થિતિ, ઘટના એને બનાવી દે છે. બરોબર છે. જો એ જ વ્યક્તિને યોગ્ય વાતાવરણ આપવામાં આવે, યોગ્ય સુવિધાઓ આપવામાં આવે, તો એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે. લોકો શું કરે છે અત્યારે? લોકો આવા વ્યક્તિઓથી દૂર જાય છે. દૂર જાય છે એટલે સામેનો વ્યક્તિ જે આ વસ્તુનો ભોગ બન્યો છે એ બિચારો એકલતા અનુભવે છે. સમાજનું આપણું અંગત છે, આપણે એને સપોર્ટ કરવો જોઈએ, યોગ્ય વાતાવરણ આપવું જોઈએ. બરોબર છે. એટલે એ પણ દુનિયા બદલી શકે છે. એટલે પોપટભાઈને આમ કહી શકાય ને કે 100 સલ્યુટ છે. તમે સર્ચ કરજો, પછી મને કહેજો કે સાહેબ તમે જે વાત કરતા હતા એ સનાતન સત્ય છે. મેં કીધું ને કે યોગ્ય સારવારની સ્થિતિ જો આપવામાં આવે તો નિદાન અને ઔષધિ, એમાં મનોઉપચાર દ્વારા ખાસ કરીને વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરી શકે છે. બરોબર છે. હવે એક વસ્તુ કહીએ છીએ આપણે કે જન્મજાત કદાચ કોઈ એવી વસ્તુ હોય, બરોબર છે, જેને આપણે ડિસેબિલિટી કહીએ છીએ, તો એ વસ્તુ આપણને સમજાય છે કે ચાલો ભાઈ એમાં તો કોઈ આપણે વિચારવાનો સમય જ નથી. પણ પહેલા વ્યક્તિ નોર્મલ હોય એટલે કે સાધારણ હોય, અને અમુક વર્ષો પછી એ વ્યક્તિ જ્યારે અસાધારણ થઈ જાય, એવા વ્યક્તિની અહીંયા વાત કરું છું હું તમને. સમાજમાં જાગૃતતા અને સ્વીકાર સૌથી મહત્વપૂર્ણ છે. કહેવાય કે અંધશ્રદ્ધા છોડો. લોકો હોય છે ને, શું કરતા હોય છે, દોરા ધાગા. શ્રદ્ધા વિષય અલગ છે ને અંધશ્રદ્ધા વિષય અલગ છે. બંનેને તમે બહુ સારી રીતે સમજી શકો છો. હવે તમે કદાચ મારો વિડીયો જે પણ લોકો જોઈ રહ્યા છે, બાળકો મારા, કોઈની શ્રદ્ધા નહીં તોડવાની. હું ઓલવેઝ કહું છું, કહેતો રહીશ, કોઈની શ્રદ્ધા ક્યારે પણ નહીં તોડવાની, પણ અંધશ્રદ્ધા કોઈની મેકવાની નહીં, તોડી ફોડી નાખવાની નહીં. બરોબર છે. તો કહી શકવું હોય તો કહી શકાય કે ભાઈ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે છે. મારે તમારા જે તંદુરસ્ત સમાજ જોતો છે, તો એને શારીરિક અને માનસિક બંને રીતે પહેલાં મજબૂત કરવું પડશે આપણે. બરોબર છે. ચાલો બાળકો, આ હતું આપણું પ્રકરણ નંબર 6, જેને આપણે મનોવિકૃતિ કહીએ છીએ આપણે. ચાલો નેક્સ્ટ પ્રકરણ તરફ જવું છે. બરોબર છે. જોડાયેલા રહો. ચાલો બાળકો, હવે મનોવિકૃતિના કદાચ આપણે ભોગ બની ગયા. ભાઈ આધુનિક યુગમાં જીવીએ છીએ એટલે બધાને યાધિ વ્યાધિ ઉપાધિ પીડાધિ, કેમ કે જરૂરિયાત વધે છે ને એમ ચિંતાઓ વધે છે આપણી. તો ચાલો હવે આપણે જોવું છે કે ભાઈ એક જ મિનિટ, કે ભાઈ પ્રકરણ નંબર 7ની વાત કરીએ તો સલાહ અને મનોઉપચારની વાત કરીએ છીએ. ચાલો, કેવી સરસ મજાની 2 ચેર રાખી છે અહીંયા, અમથી નથી રાખી. બરોબર છે. અહીંયા 2 શબ્દ યાદ રાખવાના છે, એક સલાહકાર અને બીજું છે સલાહાર્થી. બરોબર છે. બધી જ વસ્તુ ડિટેલની અંદર જોવી છે આપણે કે ભાઈ મનોવિકૃતિના ભોગ બની ગયા હોય તો કોની પાસે સલાહ લેવી અને કોની પાસે પોતાના જે રોગ છે એનો ઉપચાર કરાવવો, નિદાન કરાવવું. બરોબર છે. એમ કહી શકાય ને કે માનસિક સ્વાસ્થ્યની સાવી છે. બરોબર છે. ચાલો આગે બઢતે હે. એક નાનો એવું થોડુંક જોઈ લેવી કે આપણા સમાજમાં સલાહનો ખ્યાલ બહુ જૂનો છે ભાઈ. બધાને આપી જ દેવી છે. તેજ મળ્યું,
યોગ્ય વાતાવરણ મળ્યું, 2-3 વ્યક્તિ સાંભળવાવાળા મળ્યા, એટલે સલાહ બધાને આપી દેવી છે. ખબર હોય તો પણ ભલે અને ન ખબર હોય તો પણ ભલે. અખો ભગત તો એમ કે અતિ બોલો એના કરતા અતિ ભલો શું. કહેવાય ને કે અધૂરો ઘડો હોય ને વધુ સલકાતો હોય. એની કરતા જેને નથી ખબર, જેને થોડી ઘણી ખબર છે ને એ છતાં શાંત રહીને બેઠો છે ને એ બહુ સારી વસ્તુ છે. ચલો પણ જોઈ, સલાહનો ખ્યાલ બહુ જૂનો છે, પરંતુ હવે વ્યવસ્થિત અને મનોવૈજ્ઞાનિક સ્વરૂપની ધારણા આપણે કરવી જરૂરી છે. હવે સલાહ લેવી છે પણ વ્યવસ્થિત લેવી છે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ લેવી છે, વૈજ્ઞાનિક રીતે દ્રષ્ટિએ લેવી છે. ચાલો, તો એ બધી જ વસ્તુઓને મારે તમારા અહીં ચર્ચા કરવા માટે હું તમે અત્યારે ભેગા થયા છે. બરોબર છે. ચાલો, તો પેલો પ્રશ્ન એ જ થાય કે સલાહ એટલે શું સાહેબ? સલાહ કોને કહી શકાય? સાંભળેલો શબ્દ છે, બરોબર છે. તો કે સલાહ એટલે કે વ્યક્તિના જે મનોવલણો હોય એના વર્તનને પરિવર્તન કરવામાં, ખાસ કરીને આપણે સહાયક થવાના હેતુથી જ્યારે કોઈ પણના સંપર્કની અંદર આવીએ. હવે બાળકો, એક જ વસ્તુ તમને સમજાવું ટૂંકું ને ટચ. હવે માનો કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લઈને અન્ય વ્યક્તિ તરફ જાય છે, એની અંદર મનોવલણ જ હોય ને. પરિસ્થિતિ, ઘટના કે વસ્તુના કારણે ઉપજી આવેલા જે નકારાત્મક ખ્યાલો છે એ જ વસ્તુ છે. અને એને દૂર કરવા માટે, એટલે કે એની અંદર પરિવર્તન કરવા માટે અન્ય વ્યક્તિ તરફ જાય છે. બરોબર છે કે આ વ્યક્તિ છે મને સહાયક રૂપી મદદ કરશે. બરોબર છે. આમાં તો કેવું થાય બાળકો, ખબર છે? કોઈ વ્યક્તિ કદાચ માનો કે કોઈ મનોવિકૃતિનો ભોગ બની, મનોવલણ એની અંદર આવી ગયું અને એની જ લેવલના માણસ પાસે સલાહ લેવા જાય તો પરિસ્થિતિ ઊંધી થઈ પડે. એટલે કોની પાસેથી સલાહ લેવી એ પાછું બહુ ધ્યાન રાખજો. બરોબર. હવે સલાહની અંદર પેલા તો 2 વ્યક્તિ અથવા તો 2 વ્યક્તિથી વધુ હોય છે. એકલો વ્યક્તિ સલાહ ન આપી શકે. બરોબર છે. એને ડૉક્ટરને બતાવવાની જરૂર છે. એક હોય છે સલાહકાર અને એક હોય છે સલાહાર્થી. સલાહકાર એટલે કોણ છે? કે ભાઈ જેને તાલીમ પામેલી છે, જેની પાસે લાયકાત છે, એવા એક વ્યક્તિ. બરોબર છે. મનોવૈજ્ઞાનિક તાલીમ પામેલા વ્યક્તિ છે, એની પાસે યોગ્ય લાયકાત છે. સલાહાર્થી એટલે કોણ? સમસ્યાનો ભોગ બનનારા વ્યક્તિઓ. તો બંને વચ્ચે શું થાય છે? પરસ્પર આંતરક્રિયા થાય છે. બરોબર છે. અને વર્તનમાં પરિવર્તન લાવવા માટે પ્રક્રિયા કરતા હોય છે બે. સલાહની પ્રક્રિયાના સોપાનો યાદ રાખજો કોણે આપ્યા છે. બરોબર છે. અને ક્યારે આપ્યા છે. 7 પગથિયાં આપ્યા છે આપણને. બરોબર. પહેલું, હવે આ તો લગભગ તમને ખબર પડી ગઈ છે, છતાં હું તમને એક વખત રિપીટ કરી દઉં બાળકો. આમાં ખબર પડી ગઈ ને? જો આ 2 વસ્તુ જ્યાં સુધી નહીં ખબર પડે ત્યાં લગન નહીં. સલાહકાર કોણ? જે મનોવિજ્ઞાનની તાલીમ પામેલો વ્યક્તિ છે, લાયકાત ધરાવે છે એવો. અને આ બિચારો કોણ છે? જે પીડાયેલો માણસ છે એ છે. બરોબર છે. એટલે હવે વારે ઘડીએ એ વસ્તુ આપણે નહીં દોહરાવીએ. ચાલો, આપણે 7 પગથિયાની વાત કરવી છે. હવે જ્યારે પણ જુઓ ત્યારે પેલો તમારે સલાહર્થીને આવવાનો હેતુ જણાવવો પડે ભાઈ. બરોબર છે. હવે માનો કે હું સલાહકાર છું અને તમે સલાહાર્થી છો, અથવા ઊંધું કરીએ, ચાલો ને બાળકો, કોઈ વાંધો નહીં. તમે સલાહકાર છો અને તમે સલાહકાર છો અને હું સલાહાર્થી છું. તો જ્યારે પણ હું તમારી પાસે આવું છું તો મારે જઈને મારો હેતુ તો કહેવો પડશે ને.
કે હું કયા કારણોસર સાહેબ તમારી પાસે આવ્યો છું, અથવા તો ડૉક્ટર પાસે જઈ તો ડૉક્ટરને કહેવું પડે એકચ્યુઅલીમાં મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, મને તાવ આવ્યો છે, મતલબમાં હેતુ કહેવો પડે. આપણી જે સમસ્યા હોય ને સમસ્યાને આપણે વ્યક્ત કરવી પડે. શું કરવી પડે છે? વ્યક્ત કરવી પડે છે. તેથી શું કરી શકે છે? સમાયોજન સાધી શકે છે. બરોબર છે. આપણે ગુજરાતીમાં તો કહેવત બી છે, માગ્યા વગર માં પણ ના પીરસે. એ વસ્તુ ખોટી છે. માં પાસે ક્યારે માગવું જ ન પડે. મને ખબર જ પડે કે મારા દીકરા દીકરીને શેની જરૂર છે. હેતુ કહી દીધો, બંને વિશે સમાયોજન થઈ ગયું. પછી ધ્યેય નક્કી કરે. હવે શું કરવું? આ કોણ કરે? જે મનોવિજ્ઞાનની તાલીમ પામેલા વ્યક્તિ છે એ. બરાબર છે. હવે સૌથી પહેલી વસ્તુ તો જે સલાહકાર અને સલાહથી આવ્યો છે એના બંને વચ્ચે પહેલા તો વિશ્વાસ બંધાવવો જોઈએ ભાઈ. જો તમે કોઈ પણ ડૉક્ટર પાસેથી દવા લ્યો, પણ જ્યાં સુધી એની અંદર તમને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમે કોઈ પણ રોગ તમારી અંદર દૂર નહીં થઈ શકે. સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું, બરાબર, માહિતીઓની સ્પષ્ટતા કરવી, સમસ્યા માટેના ધ્યેયો નક્કી કરવા, ઊંડાણપૂર્વક તેની સમજ મેળવવી, બરાબર છે. ત્યાર પછી કાર્ય આયોજન કરવું, એટલે કે વ્યૂહરચના કરવી કે આ સમસ્યાને હવે કેવી રીતે દૂર કરવી, અને પરિણામનું મૂલ્યાંકન કરવાનું, નવા વર્તનની અજમાઈશ કરવાની અને સલાહ છેલ્લે પૂર્ણ કરવાની. બરાબર છે. ચાલો, અસરકારક સલાહકાર અને તેના લક્ષણ અને આચાર સંહિતા. બરાબર છે. હવે એક બાજુ મેં લક્ષણ આપ્યા છે ને એક બાજુ આચાર સંહિતા આપ્યા. આચાર સંહિતા એટલે કે નિયમને રોકવા, ભંગ ન કરવો. પહેલું, સલાહાર્થીમાં રસ કે સંભાળની તૈયારી. બરાબર છે. સલાહાર્થીનો હેતુ સ્વૈચ્છિક પરિવર્તન હોવો જોઈએ. ખાનગીપણું જાળવી રાખવું અથવા તો શાંત વાતાવરણ પૂરું પાડવું. સલાહાર્થીને પોતાની વિશે શીખવાની સહાય કરવી. બરાબર છે. આચાર સંહિતાની અંદર શું હોય છે કે સલાહાર્થીના અંતર્ગત બાબતોની ગોપનીયતા રાખવી. હવે આપણે ડૉક્ટરને બધી વાત કરી, ડૉક્ટર પછી સોશિયલ મીડિયાની અંદર આપણો ફોટા સાથે એમ કહી દે કે ફલાણું આમ છે. બરાબર છે. નૈતિકતાના ધોરણોની જાળવણી કરવી. પોતાની ખાનગી જીવનની મોટાભાગે સલાહકાર ન કરવું જોઈએ. બરાબર. આ બધી વસ્તુઓ મતલબ ઇમ્પોર્ટન્ટ આપણને જોવા મળે છે. ચાલો, મનોપચાર એટલે કે બાળકો એક તરફનું નિદાન કહી શકાય, સારવાર કહી શકાય. બરાબર છે. માનસિક રોગો જે છે એનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે ઉપચાર કરવો એને આપણે મનોપચાર કહીએ છીએ. બરાબર છે. જેની અંદર શું હોય છે? ઉપચારક એટલે ડૉક્ટર એમ કહે ને, ડૉક્ટર અને દર્દી. બરાબર છે. બંને વિશે શું થાય છે કે બંને ભેગા થઈને ધ્યેય નક્કી કરે છે, એની લાગણીઓમાં પરિવર્તન લાવે છે અને એક સારામાં સારા જીવનને એક મૂલ્યાંકિત કરવાનું કામ કરતા હોય છે. બરાબર છે. ચાલો, સલાહ અને મનોપચાર વચ્ચેનો જે તફાવત છે એની વાત કરીએ આપણે. બરાબર છે. ચાલો, સલાહ, કાઉન્સેલિંગ જીવનમાં આવતી તમામ સામાન્ય મુશ્કેલીઓમાં આધાર આપે છે. કોઈ પણ વસ્તુ જ્યારે જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આવે ને ત્યારે તમે સલાહ યોગ્ય લો ને એટલે તમને એક આધાર મળી જતો હોય છે. વર્તમાન જીવનમાં મુશ્કેલીઓમાં વધુ મહત્વ છે. હાલના સમયની અંદર તો ઘણી ડગલે ને પગલે મુશ્કેલી આવે છે. તમે કદાચ તારક મહેતા જોતા હોય કે ના જોતા હોય, એની અંદર બે કેરેક્ટર છે ને, બે કેરેક્ટર આ જ વસ્તુ આપણને બતાવવાનો પ્રયત્ન કરે છે. કહી શકાય ને એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે આખી એક એમ કહી શકાય ને કે એક સિરિયસ એક મતલબમાં ધારાવાહી ચાલી રહી છે આખી એક. તારક મહેતા અને જેઠાલાલ વચ્ચેનો જે સંબંધ છે ને એ સલાહકાર અને સલાહાર્થી વચ્ચે જેવો જ છે કે જીવનની અંદર કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ આવે છે, જો આપણને યોગ્ય સલાહ આપવામાં આવે તો એ વસ્તુ દૂર થઈ શકે છે. બરાબર છે.
હળવા સ્વરૂપે સમસ્યાનો ઉકેલ કરવો, બરાબર છે. ઓછા સમય સુધી ચાલુ રહે છે, બરાબર છે. ઉપચારની અંદર જીવનની કટોકટીમાં દર્દીને ખાસ કરીને ટેકો આપે છે. ભૂતકાળના અનુભવોનો જે આઘાતો છે એના પર ભાર મૂકે છે. તીવ્રતાનું સ્વરૂપ અને જે આવેગો હોય છે એની સારવારની વાત કરે છે. લાંબા સમય સુધી ચાલે છે, બરાબર. સલાહ કેટલા સમય સુધી ચાલે? ટૂંકા સમયમાં. જ્યારે ઉપચાર કેવો ચાલે છે? લાંબા સમય સુધીનો, બરાબર છે. અહીંયા શું છે કે ભાઈ જીવનની અંદર જે મુશ્કેલીઓ છે એમાં આપણને આધાર મળે છે. અને અહીં શું છે કે ભાઈ જીવનની જે કટોકટીની અંદર જે દર્દીઓ છે એને શું મળે છે? ટેકો મળે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. મનોપચારની પ્રક્રિયા કેટલા તબક્કામાં હોય છે? એક હોય છે પ્રારંભિક તબક્કો, એક હોય છે મધ્યમ તબક્કો અને એક અંતિમ તબક્કો. સારવારની વાત થાય છે. ચાલો કે ભાઈ પ્રારંભિક તબક્કાની અંદર શું હોય છે? તો કે સમાયોજન અને વિશ્વાસની સ્થાપના કરવી પડે ભાઈ. પહેલી તો દર્દી સાથે કોલેબોરેશન કરવો જરૂરી છે. પછી દર્દીને પહેલાં વિશ્વાસ આવવો જોઈએ, બરાબર છે. અને વિશ્વાસ આવી ગયા પછી ધ્યેય નક્કી કરવો જોઈએ ડૉક્ટર સાહેબને, બરાબર છે. આ પ્રથમ તબક્કો હોય છે. મધ્યમ તબક્કો એટલે કે પુનઃ શિક્ષણ, આરોગ્યનું શિક્ષણ દૂર ન કરવું, આરોગ્યના શિક્ષણથી દૂર ન કરવું, એની એકની વસ્તુ આવી ગઈ. ઓકે. વર્તનમાં પરિવર્તન કરવું. અંતિમ તબક્કો શું હોય છે કે ઔપચારિક જે વાતચીત હતી તેનો અંત લાવવો, જીવનમાં સુધારો કરીને અમલ કરવો, દર્દીને સ્વતંત્રતા આપવી. આ બધી વસ્તુની વાત છે, બરાબર છે. ચાલો મનોવિશ્લેષણાત્મક કહી શકે કે સિગમન્ડ ફ્રોઈડે આ સમુદ્ર છે, બરોબર છે. હવે આ સમુદ્ર એટલે કે આપણું વર્તન છે, મન છે. આ મનની અંદર શું હોય છે? બાળપણના અનુભવો જે છે, આવેગો આવ્યા હોય એ, અને આ અત્યારે આપણે ઊભા હોય દેખાતા હોય એ પોતાની જાતને અત્યારે, બરોબર છે. મુક્ત સાહસ્યનો જે સિદ્ધાંત છે એની અંદર શું કહે છે? જો કે મનમાં આવેલા વિચારોને રોકવા અથવા તો વ્યક્ત કરવા બહુ જરૂરી છે. પણ અત્યારે કેમ કેવું? કોક મારે આમાં એમ કહે છે કે મનની અંદર આવેલા વિચારોને કાં તો રોકવા ને કાં તો કોઈને વ્યક્ત કરવા, બરોબર. રોકવી તોય પ્રોબ્લેમ અને વ્યક્ત કરવી તો વધારે પ્રોબ્લેમ થાય, બરોબર છે. કારણ કે ક્યારે ડખાડુખી થઈ જાય એની ખ્યાલ જ ના આવે, બરોબર. કોઈને આપણે એમ કીધું હોય કે ભાઈ તમે મને ગમો છો, તો પછી ગમતા હોય તો કોઈ પ્રશ્ન નથી સામે વ્યક્તિને, નતર પછી ડખાડુખી સર્જાતી હોય છે એટલે વ્યક્ત પણ ના કરી શકે. જે તમારા સ્વપ્ન છે, સ્વપ્નનું તમે અર્થઘટન કરો, બરોબર છે. અને ખાસ કરીને ચાલો બે જ મિનિટ બાળકો. વર્તનોપચાર, બરાબર છે. જેને એમ કહેવાય કે બિહેવિયર અપ્રોચ, બરાબર છે. ચાલો ખોટું શિક્ષણ, માનસિક રોગ, પુનઃ શિક્ષણ અને સ્વાસ્થ્ય સારું. પહેલાં ખોટું શિક્ષણ મેળવ્યું એટલે આનો ભોગ બનો. તો હવે ખોટા શિક્ષણના બદલે તમારે યોગ્ય શિક્ષણ મેળવવું પડે, અને યોગ્ય શિક્ષણ મેળવવું એટલે તમને પાછું સ્વાસ્થ્ય તમારું સારું થઈ જતું હોય છે. વિસંવેદીકરણ, ચિંતામાં ઘટાડો, શિથિલીકરણનો ઉપયોગ કરો, બરાબર. શિથિલીકરણની પ્રક્રિયા આખી છે ને, તમને ખ્યાલ જ હશે બાળકો, એટલે ડિટેલમાં નથી જતો. એમાં સહાનુભૂતિની વાત કરીએ, બરાબર છે. તો કે ભાઈ ભયનો સીધો વાસ્તવિક અનુભવ કરો, બરાબર છે. આખરી વસ્તુ છે થોડી
પણ બહુ થોડીક વિચારવા જેવી છે. પ્રતિક વિનિમય, બરાબર. સારા વર્તનના બદલે સારી વસ્તુને પ્રોત્સાહન આપો, બરાબર છે. ચાલો, ત્રીજો અભિગમ જોઈએ, બોધાત્મક, જે રોજસના અભિગમને આધારે છે. બોધાત્મક અભિગમની અંદર શું કીધું છે કે ભાઈ આલ્બર્ટ એલિસ છે અને ઓરન બેગ છે, બરાબર, એનો આ વિચાર છે, જેની અંદર શું કીધું છે એણે મુખ્ય શું કીધું કે નકારાત્મક વિચારોને બદલાવા માટે શું કઈ પદ્ધતિ અપનાવવાની કીધી છે, યાદ રાખજો. CBT અને REBTની વાત કરી છે, બરાબર. રોજસે ખાસ કરીને જે અસલી કેન્દ્રિત અભિગમ આપ્યો છે, બરાબર છે, જેની અંદર શું કીધું કે ભાઈ સલાહકારને અશ્લીલ વચ્ચેનો જે ગુણવત્તાયુક્ત સંબંધની વાત કરી છે. શરત પણ છે એની અંદર કે ભાઈ સુરક્ષિત અને સ્વીકૃત વાતાવરણ પહેલાં હોવું જરૂરી છે, બરાબર. પરિણામ શું મળે છે? દર્દીની અંદર આંતરસૂઝ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને પોતાને ખબર પડે છે કે મારે શું કરવું, શું ન કરવું, બરાબર છે. ચાલ આગળ વધીએ. શું કીધું છે? ચાલો, આપણા ઋષિમુનિઓની દેન છે ને આ બધી વસ્તુઓ. ભારતીય અભિગમ, જેને યોગા એટલે કે યોગની વાત કરીએ છીએ. આમ કહેવાય ને કે સમત્વમ યોગ ઉચ્ચતે, આમ કહેવાય ને કે ક્ષમતા એ જ યોગ છે. શ્રીમદ ભાગવતની અંદર આ વસ્તુ લખેલી છે. યોગ એટલે શું? યોગ એટલે સામાન્ય શબ્દમાં કહું તો એક જોડાણ છે. કોનું? એ કે આત્મા અને પરમાત્માનું. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના અષ્ટાંગ યોગની આપણને ભેટ આપી છે, બરાબર છે. આજે વિશ્વ આખું અપનાવતું થઈ ગયું છે. વિશ્વ આખી આ વસ્તુ અપનાવતું થઈ ગયું છે, પણ આજે ભારતવાળા અમુક નથી અપનાવતા. ચાલો, અષ્ટાંગ યોગના 8 પગથિયા છે. 8 પગથિયા યાદ રાખવાના છે, બરાબર છે. હવે આને ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. પાછા ધ્યાન રાખજો, બરાબર છે. યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, સમાધિ છે. ઊંધું સીધું થઈ ગયું, 2 મિનિટ. અમારથી તે એક વસ્તુ જોતા જઈએ. ચાલો ને. એ કે ભાઈ યમ છે. યમ એટલે શું છે? એ કે ભાઈ નિષેધક બાબતો છે, જેની અંદર અહિંસા છે, સત્યની વાત છે. નિયમ એટલે શું છે ભાઈ? કે વિધાયક બાબતો છે, બરાબર, જેની અંદર સંતોષ છે, શૌર્ય છે. આસન એટલે શું છે? એ કે શારીરિક સ્થિરતાની વાત કરી છે, બરાબર છે. શારીરિક સ્થિરતાની વાત કરી છે, બરાબર છે. એટલે એ પણ વસ્તુ જરૂરી છે. ત્યાર પછી પ્રાણાયામ છે, કે શ્વાસની અંદર આપણે ખાસ કરીને નિયમન લાવવું જરૂરી છે, બરાબર છે. પછી પ્રત્યાહાર એટલે શું છે? કે મનની જે અંતર્મુખ કરવું, બરાબર છે. અને ત્યાર પછી ધારણા છે, કે મનને સ્થિરતા લાવવાની વાત છે, અને બરાબર છે. અને ધ્યેય છે, જે એકાગ્રતાની વાત કરે છે. બાળકો થોડુંક આમાં આડાવડું છે, તમારી રીતે જોઈ લેજો, બરાબર. સમાધિ એટલે કે પરમ શાંતિની વાત કરી છે, બરાબર છે. કારણ કે થોડુંક PPTની અંદર ભૂલ છે. ચાલો, વ્યવહારિક ઉપયોગની અંદર કે પ્રાણાયામ છે અને ધ્યાન છે, બરાબર છે, એની વાત કરીએ આપણે. પ્રાણાયામ એમ કહી શકાય કે શ્વાસોશ્વાસની એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આનો ફાયદો શું થાય છે ભાઈ? ચેતાતંત્ર અને મન ઉપર આપણે કાબુ કરી શકીએ છીએ, બરાબર છે. હવે ત્યાર પછી ભાવભૂતિ ધ્યાનની વાત કરીએ, બરાબર છે. ભાવભૂતિ ધ્યાનની અંદર તો કે પ્રેરણા કોણે આપી છે? મહર્ષિ આપી છે. પદ્ધતિ કેવી રીતની છે? કે મનને એકાગ્ર કરી અને શાંતિનો અનુભવ કરી શકો છો. પછી માનસિક સ્વાસ્થ્ય છે, એમાં તમે સુધારો કરી શકો છો. તણાવમાં ઘટાડો કરી શકો છો. શરીરની કાર્યક્ષમતામાં તમે વધારો કરી શકો છો, બરાબર. ધેટ ઇટ્સ સો, બરાબર છે. ચાલો, હવે શું કહે છે આખું ચેપ્ટર, બરાબર છે. તો જો આખા ચેપ્ટરની અંદર એટલું જ કીધું. સલાહ: રોજિંદી જીવનમાં કોઈ પણ મુશ્કેલી પડે છે તો યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ લો. મનોપચાર: માનસિક રોગ વધી ગયો હોય તો ભાઈ મનોવૈજ્ઞાનિક સારવાર, જેને સાયકેટ્રિસ્ટ કહીએ છીએ ને આપણે. અને જીવનની અંદર યોગ કહી શકાય કે 40 મિનિટ તો દરેક વ્યક્તિએ આપવી જોઈએ, બરાબર છે. ચાલો, એમ કહી શકાય કે એક સુખી અને શાંત અને સમતુલિત જીવન આ બધી વસ્તુ કરવાથી આપણને મળે છે, બરાબર છે. ચાલો, પ્રકરણ નંબર આપણે 7 જોઈ ગયા. હવે
વિચારું છું આની અંદર 8મું પ્રકરણ લઈ લઉં કે ન લઈ લઉં. બરાબર છે. ચાલો 8મા પ્રકરણનો સમાવેશ કરી જ દઈએ છીએ, જેથી કરી આપણે ફક્ત ને ફક્ત પછી 2 ચેપ્ટર રહી, 9મું અને 10મું. બરાબર છે. ચાલો 8મું પ્રકરણ બાળકો તમને ખબર છે કે પર્યાવરણ અને વર્તન. બહુ સરળ ચેપ્ટર છે. બહુ આની અંદર એમ કહી શકાય ને કે ડિટેલમાં વાત કરવાની જરૂર જ નથી, કારણ કે કોન્સેપ્ટ કહેવાય કે ફેક્ચ્યુઅલ ટાઈપ બધી વસ્તુઓ છે, સીધી આપણને સમજાઈ જાય એવી વસ્તુ છે કે માનવ વર્તન, આપણે કોઈ એવું વર્તન કરીએ છીએ જેથી પર્યાવરણને નુકસાન થાય છે, અને પર્યાવરણની અંદર નુકસાન થાય છે તો પર્યાવરણથી આપણને નુકસાન થાય છે. બરોબર છે. માનવ અને પ્રકૃતિ વચ્ચેનો જે અખૂટ સંબંધ છે એની સરળતાથી આપણે સમજૂતી મેળવી છે. બરોબર છે. ચાલો પહેલો પ્રશ્ન એ જ થાય છે, પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે 2 પ્રકારના પર્યાવરણની વાત કરવી છે આપણે, ભૌતિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. બરાબર. હવે યાદ રાખજો કે જો આમાં બહુ સમજાવવાની કોઈ જરૂર નથી બાળકો, કારણ કે મેં કીધું ને કે જ્યાં એવું અઘરું લાગશે, જ્યાં મને એવું લાગશે કે તમને નથી સમજાયું ના, હું વધારે થોડુંક ધ્યાન આપીશ. બરાબર છે. ચાલો ભૌતિક પર્યાવરણ આખું જ રાખું લો સાઈડ, એટલે તમને મજા આવે. ભૌતિક પર્યાવરણ એટલે શું ભાઈ? એની અંદર કે ભાઈ કુદરતી જંગલો છે, આબોહવા છે, તાપમાન છે, આ બધું ભૌતિક પર્યાવરણની અંદર આવશે. માનવ સર્જિત જે રહેઠાણો છે, શહેરો છે, ઓફિસો છે, ઘોંઘાટ છે, બરોબર છે, ગરમી ઠંડી, માનવ જીવનની જે મિજાજ છે, કાર્યક્ષમતાની અસર છે, આ બધી જ વસ્તુ ભૌતિકની અંદર આવશે. બરોબર છે. ચાલો આગળ જોઈએ. સામાજિકની અંદર શું આવશે? માતા પિતા અને અન્ય વ્યક્તિઓ આવશે. બરોબર છે. સમાજની રીત રિવાજ, માન્યતાઓ અને સંસ્કૃતિ આવશે આની અંદર. સામાજિક ઉદ્દીપકોમાં આપણું વ્યક્તિત્વ મોટાભાગે બાળકો ઘડાતું હોય છે. બરોબર છે. ચાલો કેવી રીતે? માનવ અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એના ઘટકો 5 છે. બરોબર છે. આપણો પહેલો સંબંધ કોની સાથે છે? ભૌતિક પર્યાવરણ સાથે. ભૌતિક પર્યાવરણનો સીધો સંબંધ કોની સાથે છે? સામાજિક પર્યાવરણ. સામાજિક પર્યાવરણનો સીધો સંબંધ કોની સાથે છે? પર્યાવરણ અંગેની અભિમુખતા. પર્યાવરણનો અભિમુખતાનો સંબંધ કોની સાથે છે? એ કે પર્યાવરણ વર્તનનો. અને પર્યાવર્તનની જેવું આપણું વર્તન હશે એવા જ આપણને પર્યાવરણી પરિવર્તનો મળતા હશે બાળકો. બહુ જ યોગ્ય વસ્તુ છે. બરોબર છે. ચાલો જે કટ લિવિંગ એમ કહી શકાય ને કે આખું એક જીવનનું એક સમીકરણ આપ્યું છે. બરોબર છે. તો ખાસ કરીને જીવન અવકાશનો સિદ્ધાંત છે. બરોબર. અહીંયા પી એટલે કે પર્સન અને ઈ એટલે એન્વાયરમેન્ટ. બરોબર છે. અહીંયા વ્યક્તિનું કાર્ય છે, કાર્યનો આધાર છે અને પર્યાવરણ છે. બહુ જરૂરી છે. ચાલો ત્યાર પછી જે બેનરે જે કહી શકે ને કે પર્યાવરણ અંગેનું જે મોડલ આપ્યું છે ને, 5 તંત્ર યાદ રાખવાના છે. બરોબર છે. જેની અંદર સૂક્ષ્મ તંત્ર છે, અનુભવ તંત્ર છે, બાહ્ય છે અને સાંસ્કૃતિક છે અને કાળક્રમ છે. બરોબર છે. તો કે સૂક્ષ્મની અંદર શું આવશે? કુટુંબ આવશે, શાળા આવશે, મિત્રો આવશે. અનુભવની અંદર શું આવશે? કે કુટુંબ અને શાળાના વચ્ચેના જે સંબંધો છે તે. બાહ્યની અંદર માતા પિતાની ઓફિસ અથવા પડોશીઓ પ્રત્યે આવશે. બરાબર. સાંસ્કૃતિકની અંદર રીત રિવાજ, માન્યતાઓ આવશે. અને કાળક્રમ એટલે કે શું? સમય જતાં આવતા ઐતિહાસિક પરિવર્તનો છે એ વસ્તુ અહીંયા સમાવેશ થશે. બરાબર છે. ચાલો જ્યારે પર્યાવરણ તણાવ આપે ત્યારે ઘોંઘાટ, મતલબ ઘોંઘાટની વાત કરવી છે આપણે. બરાબર. ઘોંઘાટ કોને કહી શકાય? જો એક સંગીત હોય અને એક ઘોંઘાટ હોય, શું હોય છે? તો ઘોંઘાટની વ્યાખ્યા શું થાય? કે ભાઈ અણગમતા, અણધાર્યા વ્યક્તિને જે નિષેધાત્મક અવાજોની અનુભૂતિ થાય છે એને આપણે ઘોંઘાટ કહેશું. આના કારણે શું થાય છે મારા બાળકો? બરોબર છે. આના કારણે તીવ્ર ઉત્તેજનાના કારણે બ્લડ પ્રેશર વધે છે, હૃદયના ધબકારા વધે છે, એકાગ્રતાની અંદર વિક્ષેપ આવે છે, કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. બરોબર છે. સ્વભાવની અંદર ચીડિયાપણું આવી જતું હોય છે. પછી સ્મૃતિલોપ એટલે કે ભૂલી જવાની પ્રક્રિયા થતી હોય છે ઘોંઘાટના કારણે. બરોબર છે.
ત્યાર પછી છે હવાનું પ્રદૂષણ. શેની વાત છે? હવાનું પ્રદૂષણ. કાર્બન મોનોક્સાઇડ અને સીસાના જે ઝેરી સંયોજક છે એની દ્વારા મોટાભાગે આ વસ્તુ સર્જાતી હોય છે. પરિણામે શું થાય છે ભાઈ? શ્વાસન તંત્રના રોગ છે, ગૂંગળામણ છે, બરાબર છે, કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, ચેતાતંત્ર ઉપર ઝેરી અસર પડે છે. આજે વાહનનો ધુમાડો ખાસ કરીને મોટાભાગે આજે શહેરીકરણના જે સ્વાસ્થ્ય ઉપર એક ઝેર સમાન સાબિત થાય છે, બરાબર છે. ચાલો, ત્યાર પછી ભીડ અને ગીચતા, બરાબર. બંનેનો તફાવત શું છે? હવે ગીચતા એટલે બાળકો કે ટૂંકી જગ્યા હોય અને એની અંદર વધુ લોકો રહેતા હોય એને ગીચતા કહેવાય, બરાબર. ભીડ એટલે શું બાળકો? બરાબર છે. ભીડ એટલે શું કે ભાઈ એમ કેવું હોય તો કહી શકાય કે વ્યક્તિ એક જગ્યાએ ઓછી પડે, બરાબર છે. બંનેને આપણે સમજી લઈએ, ચાલો ને. ગીચતા એટલે શું કે ભાઈ જે મેં કીધું ને કે વિસ્તાર નાનો હોય અને લોકોની સંખ્યા વધુ હોય, બરાબર છે, એ વસ્તુ. ચાલો, આ શું કહે છે જોઈ લેવી આપણે. ભીડ, વ્યક્તિ જ્યારે જગ્યા ઓછી પડે તો તે અહેસાસ થાય છે, વ્યક્તિને એવું લાગે કે ભાઈ હવે અહીંયા જે જગ્યા હતી એ જગ્યા ઓછી છે અને અહીંયા ભીડ વધુ છે, અને એના કારણે માનસિક તણાવ આવે. ભીડની અસરો શું થાય છે? અંતર્ગત અવકાશી જોખમ આવે છે, સામાજિક આંતરિક અવરોધો આવે છે, નિયંત્રણ ગુમાવે છે, બરાબર. આ બધી વસ્તુ એની અંદર જોવા મળતી હોય છે. ચાલો, એની પછી હવે સૌથી અગત્યની વાત હવે યાદ રાખવાની છે કે અહીંયા માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર થાય છે. કોના દ્વારા? માનવી છે એની કોના ઉપર થાય છે? પર્યાવરણ ઉપર, બરાબર છે. તો યાદ રાખજો, આજે કુદરતી સંસાધનો છે જેમાં પાણી છે, બરાબર, આ બધી વસ્તુઓનો જે આજે દુરુપયોગ કરતા થયા છે, મેડિકલ વેસ્ટ છે, મેડિકલનો જથ્થો છે, બરાબર છે, યુઝ એન્ડ થ્રોની સિસ્ટમો આપણે અપનાવેલી છે, બરાબર. ખાસ કરીને ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે, મતલબ આપણા કારણે. કોના કારણે છે? બરાબર છે. હવે એનો ઉપાય જોઈએ. શું જોઈએ આપણે? થોડુંક ફાસ્ટલી ચાલુ છું. એનો ઉપાય જોઈએ તો એમાં સ્વૈચ્છિક સ્વાસ્થ્ય એટલે શું કે જરૂરિયાતોને તમારે ઘટાડવી પડશે. કુદરતી સંપત્તિને આપણે સમજણપૂર્વક ઉપયોગ કરવો પડશે. વસ્તુનો પુનઃ ઉપયોગ, રિસાયકલ, રીયુઝ, રીડ્યુસ, બરાબર. આ બધી વસ્તુઓ તમારે કરવી પડશે. વાસ્તવિક એટલે કે આપણું વાહન છે એની અંદર PUC ફરજિયાત કરો કે મારું વાહન છે પ્રદૂષણ મુક્ત છે, એનું સર્ટિફિકેટ તમે કરાવો. જાહેરની અંદર કચરો કે પાંદડા તમારે બાળવા ન જોઈએ, બરાબર છે. પછી બીજું શું કરી શકાય ઉકેલની અંદર કે ભાઈ સંગઠિત અને નિયમકારી પગલાં ભરવા જોઈએ, બરાબર છે. કે ભાઈ સંગઠિત પ્રવૃત્તિ કરવી જોઈએ. કેવી રીતે? કે ભાઈ સહકારી સંસ્થાઓ અને ઉદ્યોગો દ્વારા, બંનેની ભાગીદારી. અત્યારે આ સિસ્ટમ થાય હો બાળકો, લાગુ પડી છે હમણાં ભારતની. તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં. પર્યાવરણ સુરક્ષા માટે જીનહીન અરજી કરવી, બરાબર છે. તો આ બધી વસ્તુ છે. સરકારી નિયમન એટલે કે ભાઈ ઈંધણના ઉપરના કડક નિયમો લાવો. CNGનો ઉપયોગ ફરજિયાત કરવો. શૂન્ય પ્રદૂષણ ધરાવતા વાહનોને પ્રોત્સાહન આપવો. બાઇક, વ્હીકલને આજ આપણે આપીએ છીએ, બરાબર છે. ત્યાર પછી શું છે ભાઈ કે ગ્લોબલ સોલ્યુશન, જેને સંમિશ્ર ઉપયોગ કહી શકાય કે પુનઃ ઉપયોગ. મેં વાત કરી ને રિસાયકલ, રીયુઝ ને એ જ બધી વસ્તુ છે. પછી આજે ઉર્જા સંરક્ષણ, જેને એનર્જી કહી શકાય ને. આજે પેટ્રોલના બદલે આપણે ઇલેક્ટ્રિક વાપરો, બરાબર છે. વિદ્યુતની જગ્યાએ આપણે સોલારનો ઉપયોગ કરો, બરાબર છે. કાગળ છે, કાચ છે, પ્લાસ્ટિક ધાતુ છે અને રિસાયકલ કરો. ગટરના પાણીની પ્રક્રિયા કરી અને ખેતી માટે ઉપયોગ કરો. પેટ્રોલ અને કોલસાના અસરકારકતાનો ઉપયોગ ઘટાડવો, બરાબર. સૌર ઉર્જા અને પુનઃ પ્રાપ્ય સ્ત્રોતને આપણે વધુ પ્રોત્સાહન આપવા, બરાબર છે. વિશ્વની અંદર માત્ર ને માત્ર 5% વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પર 25% ઉર્જાથી પોતાની પ્રાપ્ત કરે છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ. જો આમાં બહુ ડિટેલમાં નથી જતો, મેં તમને પહેલાં પણ કીધું છે, બરાબર. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું છે બાળકો? હવે સમજી લો, બરાબર છે. અહીંયા શું લખ્યું છે એના પર ધ્યાન ન આપો. હું શું બોલું છું એના પર પહેલાં તમે ધ્યાન આપો એટલે તમને સમજાઈ જશે. આ પૃથ્વી છે, આ શું છે? આ પૃથ્વી છે, બરાબર છે. હવે થાય છે એવું, બરાબર છે. અને આ શું છે? સૂર્ય છે, બરાબર છે. સમજાય છે? ઓકે. આ પૃથ્વી છે અને આ જે બીજો કલર કરું છું ને, 2 મિનિટ, આ જે દૂધિયા કલર કરું છું ને, આ દૂધિયા કલર એ ઓઝોનનું પડ છે. શું છે? ઓઝોનનું લેયર છે, બરાબર છે. એ શું કરે છે? પૃથ્વીને
રક્ષણ કરવાનું કામ કરે છે. કેવી રીતે બાળકો રક્ષણ કરવાનું કામ કરે છે ખબર છે? બરાબર, એક જ મિનિટ. કે સૂર્ય દ્વારા જે સીધા કિરણો આવે છે જેને સનરાઈઝ કહી શકાય, બરાબર છે. હવે જો સીધા પૃથ્વી પર આવે તો એ નકારાત્મક વ્યક્તિ ઉપર અસર કરી શકે છે. તો શું કરે છે કે આનું શોષણ કરી અને એને પાછા મોકલે છે. જરૂરિયાતીના જે હોય એ જ વસ્તુ પૃથ્વીની અંદર આવવા દે છે, બરાબર છે, જેને વાયુ સ્તર કહેવાય, CO2 કહી શકાય, બરાબર છે. તો શું થયું છે અત્યારે? તો આપણે પર્યાવરણને જો નુકસાન કર્યું છે, બરાબર છે, શું કર્યું છે? નુકસાન કર્યું છે. તો તેના કારણે આ જે સ્તર છે, આ સ્તરની અંદર આજે મોટું નુકસાન થયું છે, બરાબર છે. તો શું થયું છે જોઈએ કે વાતાવરણની અંદર આજે CO2 જે અને મિથેન વધવાના કારણે ગરમી રોકાઈ જાય છે, બરાબર છે. આજે વધ્યું છે આ પ્રમાણ. શું થયું છે? 2100ની સાલમાં પૃથ્વીની તાપમાન કદાચ 3.5 ડિગ્રી વધી શકે છે. 2021ની વાત કરી છે. ધ્રુવ પ્રદેશ તરફ એમ કહી શકાય કે બરફ ઓગળવા લાગ્યો છે. માલદીવ્સના જેવા ટાપુઓ આજે ધીરે ધીરે ડૂબી રહ્યા. કારણ કે તમને બધાને ખ્યાલ છે એની અંદર લખેલું છે કે ભાઈ 1 વર્ષે 1 ઇંચ જેટલી સમુદ્રની સપાટી વધે છે અને કેટલાય ટાપુ એવા છે આજે પાણીની અંદર ડૂબી ગયા છે, બરાબર છે. ચાલો, એટલે થોડું ઘણું સમજદાર કોઈ ઈશારા કાપી. પર્યાવરણ બચાવો બાળકો, બરાબર છે. કે આપણું વર્તન પર્યાવરણને ઘડવું જોઈએ, પર્યાવરણ માટે હોવું જોઈએ. સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને કેવી રીતે બચાવવા જોઈએ? યુઝ એન્ડ થ્રો વાળી જે સંસ્કૃતિ છે એને આપણે છોડવી જોઈએ, બરાબર. રિસાયકલ, રીયુઝ, રીકમ્પોઝ, આ બધી જે 6 પહેલાં 5 હતા ને, હવે 6 થઈ 3 હતા. 3 R હતા પહેલાં કેટલા હતા? 3 R હતા, બરાબર. અત્યારે 6 R થઈ ગયા છે. તો જેમ આપણને ગાઈડન્સ મળતું જાય છે બરાબર, એ વસ્તુને આપણે મારે તમારે ફોલો કરવી જરૂર. આવનારી પેઢી માટે જો આવું વિચારશું તો એને સારી પૃથ્વી આપી શકશું, બરાબર છે. એટલા માટે બહુ જ જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ 3 પ્રકરણ તમને સરસ રીતે સમજાઈ ગયા છે, બરાબર છે. કારણ કે મારું કામ તો એમ કહેવાય ને વેક્સિન આપવાનું કામ છે, બરાબર છે. મારે તમને રિવિઝન કરાવવું છે કોન્સેપ્ટ. કારણ કે જો મેં પહેલાં પણ કીધું કે આખું ચેપ્ટર હું તમને નથી ભણાવતો, બરાબર છે. કારણ કે આખું ચેપ્ટર મેં તમને કીધું કે વર્ગખંડની અંદર જે આપણા ગુરુજનો હોય છે, હવે એને અભ્યાસ પૂરો કરતાં કેટલો સમય લાગે છે? તો મારે 2 કલાકની અંદર પોસિબલ ન બને. માટે એક રિવિઝન ટાઈપ જે મહત્ત્વની વસ્તુ છે છૂટવી ન જોઈએ, બરાબર. ચાલો, જોડાયેલા રહેજો, બરાબર છે. ટૂંક સમયની અંદર જે પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 10 બાકી છે લઈને આપણી સમક્ષ ફરી વખત આવીશ, બરાબર છે. તમારા સાથી મિત્રોને આપણી ચેનલની લિંક મોકલો. અને હમણાં થોડીક તમારી કમ્પ્લેન છે બધાની, તમે આપણી ચેનલ શેર નથી કરતા, બરાબર છે, સબસ્ક્રાઈબ નથી કરતા, બરાબર છે, વ્યૂઝ પણ ઓછા આવે છે, બરાબર છે. તો આવું ના ચાલે. તમારી તરફથી આવી મને આશા અપેક્ષા નથી, બરાબર છે. એટલે થોડોક સુધારો કરી નાખજો. લાઇક કરવાનું મેકતા નહીં. ચાલો.